સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દેશી દારૂનો હબ એવા માવાની મુવાડી ગામેથી દેશી દારૂની વિશાળ ઉત્પાદન કરતી ભઠ્ઠી ઉપર એસએમસી દ્વારા રેડ કરતા કુલ 1172 લીટરનો દેશી દારૂ સાથે 11,11,145ના મુદ્દામાલ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તો 21 શખ્સો ભાગી જતા કુલ 23 આરોપીઓ સામે કેસ નોંધી ઝડપાયેલા 2 આરોપીઓ સહિત મુદ્દામાલ પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડીએ દેશી દારૂ માટેનું એપિસેન્ટર એટલે કે હબ છે અને અહીં નદીની કોતરોમાં રોજનો હજારો લીટર દેશી દારૂનો જથ્થો તૈયાર કરવામાં આવે છે અને અહીંથી સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સુધી માલ પહોંચાડવામાં આવતો હોય છે અને અહીં નાની મોટી અનેક ભઠ્ઠીઓ આવેલ છે, જેમાં ખારી નદી કાંઠે આવેલ દેશી દારૂનું ઉત્પાદન કરતી એક ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ ના પીએસઆઈ એસઆર શર્મા તથા તેમની ટીમ દ્વારા દરોડો પાડતા દેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો હતો, જેમાં 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. તો 22,535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ પણ ઝડપાયો હતો. તો રેડ દરમિયાન અન્ય 21 શખ્સો ભાગી ગયા, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ દરમિયાન દેશી દારૂનો વિશાળ જથ્થો સાથે વાહનો, વોટર પંપ, કિટલીઓ, વુડ બ્લોક્સ, ધાતુનું પાત્ર, 2 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી સ્થળ ઉપરથી વિષ્ણુસિંહ અભયસિંહ ઝાલા, કુલદીપસિંહ સોમસિંહ ઝાલા 2 મજૂરની અટકાયત કરી અને 21 વોન્ટેડ ભાવેશસિંહ અમરસિંહ ઝાલા, વિજયસિંહ ચતુરસિંહ ઝાલા, કરણસિંહ ઉર્ફે ટીકલો જગતસિંહ ઝાલા, जिंदुसिंह उर्फे जीगो दीनुसिंह झाला, अजयसिंह कानसिंह झाला, कनुसिंह दानसिंह झाला देशी दारूनी भट्टी चलावनारा तथा किरणसिंह रंगुसिंह झाला, धर्मेंद्रसिंह अमरसिंह झाला, महेंद्रसिंह उर्फे लालो सज्जनसिंह झाला, प्रवीणसिंह उर्फे पलुसिंह गुलाबसिंह झाला देशी दारूनी भट्टी चलावनारा અને અન્ય નાની ભઠ્ઠીથી માલ ભેગો કરી પુરવઠો કરણ તથા અશોક લેલનનો માલિક તથા 10 અજાણ્યા ઈસમ સહિત કુલ 21 વોન્ટેડ સહિત કુલ 23 સામે પ્રોહી એક્ટ 65 AEF 81-83-98 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.